सीजनना पहला वरसादमां डेम भराया है। सरदार सरोवरमां 51.59% पाणीनो जथ्थो पहला वरसादमां ज राज्यना 9 डेम 100% भराया। राज्यना 25 डेमो 70 થી 100% वच्चे भराया। 22 डेमो 50 થી 70% सुधी भराया। 55 डेमो 20 થી 50% सुधी भराया। 11 डेमो हाई एलर्ट पर, 13 डेमो एलर्ट पर, राज्यना 10 डेमो वॉर्निंग पर है। आज विषे વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, પહેલા જ વરસાદમાં ડેમ છલોછલ થયા છે, કયા ડેમની શું સ્થિતિ હાલ? ચોક્કસથી એવી નજર કરવા જઈએ તો રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી જે ભારેથી ભારે વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈને હવે પાણીના સ્તર જે છે તે ઊંચા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને નજર કરીએ તો સૌરાષ્ટ્ર પંથકની અંદર જે છે તે ડેમોની પરિસ્થિતિમાં ઘણો સુધાર જે છે તે જોવા મળી રહ્યો છે। જે રીતે રાજ્યમાં ભારે વરસાદ જે રીતે જોવા મળી રહ્યો છે તેને લઈને પણ ડેમોની અંદર જે છે તે નવા નીરની આવક જે છે તે સામે આવી છે। રાજ્યની અંદર અલગ અલગ જે ડેમો છે જે હું આપણે જણાવું કે કુલ જે ડેમોની વાત કરીએ તો જે 207 જેટલા ડેમો છે તે ડેમો પૈકી જોવા જઈએ તો સરદાર સરોવરની અંદર કુલ 51.9% પાણીનો જથ્થો જે છે તે જોવા મળી રહ્યો છે। જ્યારે રાજ્યમાં 9 ડેમ એવા છે કે જે 100% થી પણ વધુ ભરાયા છે, જ્યારે 25 ડેમો એવા છે કે જેની અંદર પાણીની સંગ્રહ જે છે તે 70 થી 100%ની વચ્ચે જે છે તે જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત 22 ડેમો એવા જે છે જેની અંદર 50 થી 70% સુધી પાણી ભરાયેલું જે છે તે જોવા મળી રહ્યું છે, જ્યારે 55 ડેમો એવા છે કે જેની અંદર 20 થી 50% સુધીનું પાણી જે છે તે જોવા મળી રહ્યું છે, જ્યારે 20% થી નીચું પાણી હોય તેવા 55 ડેમ જે છે તે અત્યારે સામે આવ્યા છે। જો કે 2 દિવસથી થઈ રહેલા ભારે વરસાદના કારણે 11 ડેમોને જે છે તે હાઈલાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે, જે ઉપરાંત 13 ડેમો જે છે તે એલર્ટ ઉપર છે અને 10 ડેમો જે છે તે વોર્નિંગ ઉપર જે છે તે મૂકવામાં આવ્યા છે। એટલે કે સતત આ ડેમો ઉપર જે છે તે રાજ્ય સરકાર જે છે તે નજર બનાવી રાખ્યું છે। અગર જો પાણીની આવકમાં વધારો થાય તો કેટલી માત્રામાં કેટલું ક્યુસેક પાણી છોડવું તેને લઈને પણ જે છે તે નિર્ણય કરવામાં આવશે। જી મલ્હાર, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે।